વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 12માં વિષય ભૂગોળ એચએસસી બોર્ડ પરીક્ષા દ્વારા જે પેપર લેવામાં આવે છે તેના માટે અહીં એક પ્રેક્ટિસ પેપર એટલે કે મોડલ પેપર આપેલ છે। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં મોડલ પેપર જે આપેલ છે તેમાં પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે વિભાગ એ જોઈશું। વિભાગ એમાં 20 પ્રશ્નો એમસીક્યુ પ્રકારના પૂછાય છે। તેમાં અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે જિયોગ્રાફિયા જનરાલિસનું પુસ્તક કોણે લખ્યું હતું? તો જવાબ આવશે એ, બર્નર્ડે વેરેનિયસ। 2. દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય? જવાબ આવશે સી, કેરળ। 3. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? જવાબ આવશે સી, યુરોપ। 4. ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? જવાબ આવશે બી, તૃતીયક। 5. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? જવાબ આવશે બી, 1853। 6. પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? જવાબ આવશે સી, સાયકલ। 7. ભારતમાં પ્રથમ બોલાતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? જવાબ આવશે એ, આલમ આરા। 8. ચાંપેક સંગઠનનું વડું મથક? તો જવાબ આવશે એ, વિયેના। 9. ખનિજ ખોદકામને લીધે વિકસેલું શહેર? જવાબ આવશે બી, ઝરિયા। 10. ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે? જવાબ આવશે સી, 5000। 11. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? જવાબ આવશે ડી, દહેરાદૂન। 12. સંશોધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? જવાબ આવશે ડી, માનવી। 13. મધ્ય અમેરિકાથી કયો પાક વિશ્વના દેશોમાં ફેલાયો? જવાબ આવશે સી, મકાઈ। 14. ભારતમાં વિકાસ યોજનાઓ ઘડવાનું કાર્ય કોણ કરે છે? જવાબ આવશે સી, આયોજન પંચ। 15. બધા જ એકમોના સમૂહને શું કહેવામાં આવે છે? જવાબ આવશે એ, સમષ્ટિ। 16. નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? જવાબ આવશે એ, ગ્રેનાઇટ। 17. એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? જવાબ આવશે એ, રેખા આલેખ। 18. આલેખ એ ઘણું મહત્વનું, એ, ચિત્રાત્મક। 19. કોઈ વિગતની ગતિશીલતાનું સૂચન હોય તો કયા પ્રકારનો આલેખ બનાવવો પડે? જવાબ આવશે ડી, પ્રવાહ આલેખ। 20. આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? જવાબ આવશે એ, GIS। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ અહીં પૂરો થાય છે, જેમાં એક ગુણના એમસીક્યુ પ્રશ્નો હતા। હવે વિભાગ બી જોઈશું। અહીં વિભાગ બી આપેલ છે, જે 10 ગુણમાં પ્રશ્નો પૂછાય છે અને દરેકનો એક ગુણ આપવામાં આવે છે। તેમાં 21મો પ્રશ્ન છે, કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો જવાબ આવશે 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે। 22. તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? જવાબ, કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે। 23. વાણિજ્ય સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે। 24. વિશ્વમાં સૌપ્રથમ રેલ માર્ગની શરૂઆત કયા બે શહેર વચ્ચે થઈ હતી? જવાબ, વિશ્વમાં સૌપ્રથમ રેલ માર્ગની શરૂઆત 1825માં ઇંગ્લેન્ડના સ્ટોકન અને ડાર્લિંગટન શહેર વચ્ચે થઈ હતી। 25. સંચાર તંત્ર એટલે શું? જવાબ, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે। 26. ડોટરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે? જવાબ, મધરશીપ એટલે કે મોટી સ્ટીમરમાંનો માલ ડોટરશીપ એટલે કે નાની સ્ટીમરમાં ભરીને અન્ય નાના મોટા બંદરોએ પહોંચાડવામાં આવે છે। 27. માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત કઈ છે? જવાબ, માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત રહેઠાણની છે। 28. નાટમોનું પૂરું નામ લખો। જવાબ, નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ્સ ઓર્ગેનાઇઝેશન એ નાટમોનું પૂરું નામ છે। 29. આલેખ એ આંકડાઓનું કેવું સ્વરૂપ છે? જવાબ, આલેખ એ આંકડાઓનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે। 30.
જીપીઆરએસનું પૂરું નામ લખો. જવાબ, જીપીઆરએસનું પૂરું નામ જનરલ પેકેટ રેડિયો સર્વિસીસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ 2 પૂરો થાય છે. વિભાગ સી જોઈશું. તેમાં અહીં વિભાગ સી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પ્રત્યેકના 2-2 ગુણ, એટલે કે વિભાગ સીમાં 2-2 ગુણના પ્રશ્નો પૂછાય છે. જેમાં અહીં મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા છે. 31મો પ્રશ્ન, નદીના ખીણ પ્રદેશમાં વધુ વસ્તી હોય છે, શા માટે? જવાબ, તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. 32, લઘુ ઉદ્યોગ એટલે શું? જવાબ, તેત્રીસ, સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, કારણ આપો. જવાબ, 34, સિલિકોન વેલી કોને કહે છે? તે કયા શહેરમાં વિકસી છે? જવાબ, 35, વિશ્વના ધોરીમાર્ગોના ફક્ત નામ આપો. જવાબ, 36, દૂરસંચારના સાધનોના પ્રકાર જણાવી તેમના ઉદાહરણ આપો. જવાબ, 37, સંચાર એટલે શું? તેના સાધનો જણાવો. જવાબ, 38, ગેટ સમજૂતીના મુખ્ય ધ્યેય કયા કયા છે? જવાબ, 39, છૂટી છવાઈ માનવ વસાહતોના લક્ષણો આપો. જવાબ, 40, ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ જણાવો. જવાબ, 41, જૈવિક કચરાનો નિકાલ પડકારજનક છે, વિધાન સમજાવો. જવાબ, 42, નીચે 7 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયમાં મેળવેલા ગુણ આપ્યા છે, તેનો મધ્યક શોધો. અહીં ગુણ આપેલા છે 62, 88, 42, 6, 7, 30 અને 60. જવાબ, તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉદાહરણ રૂપે જવાબ આપેલો છે. તો એ આ રીતે તમે મધ્યકની ગણતરી કરી શકો છો. વિભાગ સી એ 2-2 ગુણમાં પ્રશ્નો પૂછાય તે પૂરો થાય છે. હવે વિભાગ ડી જોઈશું. તેમાં અહીં વિભાગ ડી આપેલ છે, 24 ગુણમાં પૂછાય છે અને પ્રત્યેકના 3-3 ગુણ હોય છે. તેમાં 43મો પ્રશ્ન, માનવ ભૂગોળના અભિગમોની તુલના કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નોના જવાબ લોંગ હોવાથી આપણે તેનું સોલ્યુશન કરતા નથી, પરંતુ કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે અને મોસ્ટ આઈએમપી છે તે પ્રશ્નો આપણે જોઈશું. અહીં 44મો પ્રશ્ન છે, મોટા પાયાના ઉદ્યોગો વિશે ટૂંક નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 45, વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે? તે કયા શહેરમાં આવેલા છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે. 46, પનામા નહેર ટૂંકમાં જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 47, આકાશવાણી વિશે ટૂંક નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 48, વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. 49, પશુ સંસાધન વિશે ટૂંક નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે. 50, પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 51, મધ્યક અને મધ્યસ્થની વ્યાખ્યા આપી મહત્વ સમજાવો. તેમાં 1, મધ્યવર્તી સ્થિતિમાનના માપ અને 2, પ્રસાર અને 3, સહસંબંધ. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11માંથી પૂછાયેલ છે. 52, સ્તંભો કેટલી અને કઈ કઈ રીતે દર્શાવી શકાય છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. 53, સમતુલ્ય પદ્ધતિ માહિતીનું લક્ષણ દર્શાવે છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. 54, કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય છે તે સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ ડીમાં 3-3 ગુણમાં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધુ હોય છે. વિભાગ ઈ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. પ્રત્યેકના 5-5 ગુણ. અહીં 25 ગુણમાં વિભાગ ઈ પૂછાય છે. તેમાં 55મો પ્રશ્ન,
માનવ વિકાસ એટલે શું? તેના માપન વિશે સમજૂતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. 56. ખેતી તથા તેને આધારિત આનુવંશિક પ્રવૃત્તિઓ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 57. વિશ્વના મહત્ત્વના રેલમાર્ગો વિશે સવિસ્તાર નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 58. જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો સૂચવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે. 59. સંસાધન એટલે શું? તેના પ્રકાર વિશે જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે. 60. ઘન કચરાની સમસ્યા અને તેને દૂર કરવાના ઉપાયો ચર્ચો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 61. સુએજ નહેર વિશે ટૂંક નોંધ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 62. તમને આપવામાં આવેલા ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક ભારતનો નકશો આપવામાં આવશે અને તમને જે વિગતો 5 કહી હોય તે વિગતો તમારે યોગ્ય સંજ્ઞા વડે નકશામાં દર્શાવવાની હોય છે. અહીં પહેલું આપેલું છે કે હીરાકુંડ બંધ યોજના. તો વિદ્યાર્થી મિત્રો, આ બંધ મહાનદી પર ઓડિશામાં આવેલો છે એટલે ત્યાં દર્શાવવાનું રહેશે. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય હોય તે તમારે કયું રાજ્ય આવે છે તે ભારતના નકશામાં દર્શાવવાનું રહે છે. 3. મુંબઈથી દિલ્હી જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 અને તેના પર આવેલું એક અટક સ્થાન દર્શાવવાનું છે. તો અહીં અટક સ્થાન તમે જયપુર લખી શકો છો. 4. કોઈ એક વહીવટી કેન્દ્ર. તો તમે કોઈ પણ એક લખી શકો છો. ગાંધીનગર પણ લખી શકો છો. 5. કોઈ એક ખનન શહેર. તો ખેત્રી, જે રાજસ્થાનમાં આવેલું છે. ધોરણ 12 વિષય ભૂગોળમાં આપણે મોડલ પેપર જોયું. તમે પૂરેપૂરો વિડીયો જોયો એટલે તમારી બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત ધોરણ 12ના બીજા વિષયના પેપરનો મોડલ પેપરના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.